शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्तिः 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 ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिः 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 श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। वासुदेवेन्द्रयोगीन्द्रम् नत्वा ज्ञानप्रदं गुरुम् मुमुक्षूणां हितार्थाय तत्त्वबोधो विधीयते। आत्मा कः स्थूल सूक्ष्म कारण शरीराद् व्यतिरिक्तः पंचकोशातीतः सन् अवस्थात्रय साक्षी सच्चिदानन्दः सन् यस्तिष्ठति स आत्मा। આત્મા કહ આત્માનું શું લક્ષણ છે? આત્મા કોણ છે? સ્થૂલ સૂક્ષ્મ કારણ શરીરા વ્યતિરિક્ત. આ તો ઉપકારક ઉપકારી સંબંધ છે, પરસ્પર ઉપકારક ઉપકારી સંબંધ છે. એ બધું ઉપકાર થયો નહીં, આમથી પણ ઉપકાર થાય એવું છે બંને બાજુ. જે સ્થૂલ સૂક્ષ્મ કારણ શરીરથી વ્યતિરિક્ત છે, પંચકોશથી અતીત છે, પછી અવસ્થાત્રય સાક્ષી. થોડો ક્રમ બદલ્યો. અહીં વ્યાખ્યામાં આવો ક્રમ આપ્યો કે જે
ત્રણ દેહથી વ્યતિરિક્ત છે, ત્રણ દેહનો સાક્ષી છે, ત્રણ દેહનું અધિષ્ઠાન છે, સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર છે, ત્રણ દેહથી અલગ છે. જેવી રીતે રજ્જુ સર્પથી વ્યતિરિક્ત છે, અંતે રીતે આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીરથી વ્યતિરિક્ત છે, એનું અધિષ્ઠાન છે. અર્થાત જેમ સર્પ મિથ્યા છે, રજ્જુ સર્વ જેવી રીતે આ ત્રણ શરીર કેવા છે? મિથ્યાની કક્ષામાં છે, અને આત્મા સત્ય છે. એ બહુ સારી વસ્તુ છે. એટલા માટે કે જેમ શંકરાચાર્ય મહારાજ કહે છે કે અધ્યારોપના કોઈ ગુણ કે દોષ ક્યારે અધિષ્ઠાનને સ્પર્શે નહીં. એટલે કે રજ્જુના કોઈ દોષ સર્પના કોઈ દોષ રજ્જુને ન સ્પર્શે. અથવા તો છીપોલી પર ચાંદીનો અધ્યારોપ કર્યો તો ચાંદીનો કોઈ ગુણ પણ છીપોલી ન સ્પર્શે. આમ અધ્યારોપના કોઈ ગુણ દોષ અધિષ્ઠાન ન સ્પર્શે એક મહાન આશ્વાસનની વસ્તુ છે. કારણ કે જે કંઈ ગુણ દોષ હોય બધા ઉપાધિમાં હોય, આ સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીરમાં હોય. મૂળ તો બધા દોષ કારણ શરીરમાં છે. મૂળ દોષ કયો? અજ્ઞાન, આવરણ. એટલે કયો દોષ ઉત્પન્ન થયો? વિક્ષેપ. આમ પોતાનું યથાર્થ સ્વરૂપ ન જાણવું, એને કારણે પોતાને અપૂર્ણ માનવો, મોટો દોષ. પહેલો દોષ આ છે, પોતાને અપૂર્ણ માનવો. પછી દોષોની પરંપરા શરૂ થઈ, એમાંથી પછી કામના કે ઈચ્છા જન્મી પૂર્ણ થવાની, કર્મ જન્મ્યું પૂર્ણ થવા માટે, એમાંથી કર્મનું ફળ મળ્યું, સુખ દુઃખ, એમાંથી રાગ જન્મ્યા, રાગ દ્વેષ, વળી પાછી ઈચ્છા, વળી પાછું કર્મ, વળી પાછું કર્મનું ફળ, પાછો અનુભવ, સુખ દુઃખ, રાગ દ્વેષ. આ પ્રકારે આ બધી દોષની પરંપરા રહેલી છે. ક્યાં? આ મિથ્યામાં, આ ત્રણ શરીરમાં. એટલે બીજું કશું તો આપણે આટલું તો કહી જ શકીએ કે હું તો બધા દોષથી મુક્ત છું, ભલે આ દેહમાં ગમે, મનમાં ગમે તેમ ભલે ને રહ્યો. કેવા કેવા વિચાર આવે સ્વામી? ભલે બધા મનના વિચાર છે. હું કોણ છું? મનનો દ્રષ્ટા, અવભાષક, મનથી વ્યતિરિક્ત. અર્થાત જેને મન સ્પર્શતું નથી, મનના કોઈ ગુણ તો હોય જ નહીં, કે દોષ જ હોય. સંસારનો ગુણ ક્યાંથી લાવવાના હતા? એટલે જે ગુણ જણાય છે દોષ જ છે. એટલે એવું યોગશાસ્ત્ર કહે કે ભાઈ આ વિશ્વમાંથી પ્રાપ્ત થનાર સુખ, જે સુખ જણાય એ દુઃખ જ છે. કોને માટે? વિવેકી માટે. અને એથી પણ બધા આમાંના કોઈ પણ દોષ ક્યારે પણ આત્માને તો હું સ્પર્શતા નથી. આટલું આપણે રડતા રડતા બોલી તો શકીએ, મનમાં બહુ દુઃખ થતું હોય ને બહુ શોક ને બહુ પણ તો એટલું યાદ કરાવી શકીએ આપણી જાતને, હું કોણ છું? સ્થૂલ સૂક્ષ્મ. એટલે આ બધું છે ને આપણા જીવનમાં ઉપયોગ કરવા માટે આ વસ્તુઓ છે. અને મુખ્ય ઉપયોગ વેદાંતનો શેમાં છે? દુઃખમાંથી મુક્ત થવા માટે. કારણ કે દુઃખ તો આપણા જીવનનો પ્રવર્તમાન છે. ઘણી વાર આપણે એની નોંધ ના લઈએ, જણાય નહીં, પણ દુઃખ તો છે. એટલે તેથી છતાં જયારે જેમાં દુઃખ જન્મે, શોક વિષાદ જન્મે, ત્યારે પહેલું યાદ દેવડાવો કે આ કોનો ધર્મ છે? મનનો ધર્મ છે. હું કોણ છું? દ્રષ્ટા છું. સ્વામીજી મહારાજને પેલી કથા તો જાણીતી છે ને. એક માણસ સ્વામી પાસે આવે કે સ્વામીજી, હું બહુ અશાંત છું, બહુ અશાંત છું. સ્વામીજી કે તું અશાંત નથી, તું તો શાંત સ્વરૂપ છે. સ્વામીજી હું અશાંત છું, તું શાંત સ્વરૂપ છે. હું અશાંત છું, તું શાંત સ્વરૂપ. પેલો જેટલો વધારે ઉત્તેજિત થાય એટલા વધારે એટલે ઠંડા કલેજ જ બોલે. પેલો એટલો બધો ઉત્તેજિત થઈ ગયો કે મહારાજ જો ફરી હવે બોલાશે તો બે જણા શાંત થઈ જશે. તું અશાંત ક્યાં નક્કી કર્યું? મને ખબર છે અશાંત ક્યાં નક્કી કર્યું? મારું મન અશાંત નથી. તો વાત બરોબર છે. અશાંતિ ક્યાં છે? મનમાં છે. તો કોણ છું? અશાંતિનો જાણનાર છું. ખબર કેમ પડે નહીં? હું ક્યારે મારો પોતાનો વિષય બની ના શકું? આપણે જેવી રીતે આપણે ખભા પર બેસી શકીએ ના બેસી શકીએ, તેવી રીતે મારી જાતને હું વિષય બનાવી જ ના શકું, મારી સમક્ષ ઉભો ના રહી શકું.
એટલે કે જે કઈ વસ્તુ મારા જ્ઞાનનો કે મારી સભાનતાનો વિષય હોય એના કરતા હું જુદો હોઉં. એ જુદું હોય કે હું એના કરતા જુદો હોઉં. ઘટત દ્રષ્ટા ઘટાત ભિન્ન. દ્રષ્ટા હંમેશા દૃશ્ય કરતા ભિન્ન છે. માટે અશાંતિથી ભિન્ન છું. અશાંતિનો દ્રષ્ટા તો એ કદાચ નહીં જાય. આ તો છતાં આટલું કહેવાય તો ખરું. થોડી બ્રેક વાગી જાય. આપણે કદાચ અશાંતિ જશે નહીં હજી પણ કે એવી બધી રૂઢ થઈ ગયેલી છે ને એટલે જલ્દી ના જાય. બધી રીડી થઈ ગઈ છે. આ દુઃખ ને બધું આવવામાં એટલે નથી જતું જલ્દી. કહે તો છતાં થોડી બ્રેક લાગે કે હું તેનો દ્રષ્ટા છું. મનનો સ્વભાવ છે. સ્થૂલ સૂક્ષ્મ કારણ શરીરાત વ્યતિરિક્ત. અવસ્થાત્રય સાક્ષી, 3 અવસ્થાનો સાક્ષી છું. હવે એ પદ સમજાવે છે. આગળ પ્રશ્ન કરે છે 8મા પાનામાં. અવસ્થાત્રયમ કિમ. જયારે કહ્યું ગુરુજી કે અવસ્થાત્રય સાક્ષી, હું તો 3 અવસ્થાનો સાક્ષી છું. અવસ્થાત્રય એટલે 3 અવસ્થાઓનો સમૂહ. એ 3 અવસ્થાનો સાક્ષી છે. મહારાજ અવસ્થાત્રય એમ કેમ? આ અવસ્થાત્રય, આ 3 અવસ્થા એટલે શું? કઈ છે? તો ઉત્તર આવે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અવસ્થા. 3 અવસ્થા છે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. આ 3 અવસ્થાઓ છે. હવે હું જે નથી એનો પણ મને બરોબર પરિચય હોવો જોઈએ. હું જે નથી એટલા માટે કે જેથી એની બાદબાકી કરી શકું ને. એટલે પહેલા શું હું નથી એનો પરિચય, એટલા માટે એનો બરાબર વ્યવસ્થિત પરિચય આવે છે. હું શું છું એનો પરિચય તો આપશે જ, પણ એનો પરિચય બરાબર પ્રાપ્ત થાય પહેલા હું શું નથી એ બરાબર નિશ્ચય થઈ જવો જોઈએ. એટલે આ અવસ્થા એટલે સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીર પણ વ્યવસ્થિત ચર્ચા કરી, અવસ્થાત્રયની વ્યવસ્થિત ચર્ચા કરે છે. એટલે શિષ્ય પૂછે છે જાગ્રત અવસ્થા કા. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ. તો જાગ્રત અવસ્થા એટલે કઈ અવસ્થા એટલે શું? તો ઉત્તર આપે જાગ્રત અવસ્થાની વ્યાખ્યા કરે છે. શ્રોત્રાદિ જ્ઞાનેન્દ્રિયૈ શબ્દાદિ વિષયૈશ્ચ જ્ઞાયતે ઇતિ યત સા જાગ્રત અવસ્થા સ્થૂલ શરીરાભિમાની આત્મા વિશ્વ ઇત્યુચ્યતે. તો ભાઈ જાગ્રત અવસ્થાનું લક્ષણ કયું? આમ આટલી વસ્તુ શ્રોત્રાદિ જ્ઞાનેન્દ્રિય. આપણે કહીશું કે જ્ઞાનેન્દ્રિયો કઈ છે? શ્રોત્રમ, ત્વક, ચક્ષુ, રસના, ઘ્રાણમ. આ 5 જ્ઞાનેન્દ્રિયો છે. તો આ પ્રત્યેક જ્ઞાનેન્દ્રિય વિષય કયો છે? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. એટલે કે શ્રોત્રાદિ જ્ઞાનેન્દ્રિય. શ્રોત્રાદિ શ્રોત્રથી માંડીને બધી જ જ્ઞાનેન્દ્રિયો છે. શબ્દાદિ વિષય છે અને એના શબ્દ વગેરે વિષયો છે. બીજા કર્મેન્દ્રિયો બાજુમાં રાખે છે આ લોકો. એટલે પણ કર્મેન્દ્રિયો ખરી અંદર જાગ્રત અવસ્થામાં કર્મેન્દ્રિયો પણ ભાગ ભજવતી હોય છે. તો વ્યાખ્યા શું કરી? ઇન્દ્રિય અર્થોપલબ્ધિ જાગરિતમ એવું કહ્યું. એટલે આ અનુભવ છે. જાગ્રત અવસ્થા એક પ્રકારનો અનુભવ છે, સ્વપ્ન અવસ્થા બીજા પ્રકારનો અનુભવ છે, સુષુપ્ત અવસ્થા ત્રીજા પ્રકારનો અનુભવ છે. એને કારણે અનુભવ એ અંશ છે ને એ એના સંદર્ભમાં વ્યાખ્યા આપે છે. આમ તો જાગ્રત અવસ્થામાં હું દુનિયાનો અનુભવ મેળવું છું, દુનિયા પ્રત્યે પ્રતિભાવ દર્શાવું છું, અનુભવ મેળવું છું જ્ઞાનેન્દ્રિયો દ્વારા, પ્રતિભાવ દર્શાવું છું કર્મેન્દ્રિયો દ્વારા. પણ અહીં કહે છે એટલે અનુભવ, કારણ કે જ્ઞાનેન્દ્રિયોથી આપણે અનુભવ મેળવીએ છીએ. એટલે જાગ્રત અવસ્થા એ કયા પ્રકારનો અનુભવ છે? શ્રોત્રાદિ જ્ઞાનેન્દ્રિય
શ્રોત્રથી માંડીને જે 5 જ્ઞાનેન્દ્રિયો છે, શબ્દાદિ વિષય અને આ સ્થૂળ શબ્દ વગેરે જેના વિષયો છે, જ્ઞાયતે સહજ જ્ઞાયતે, આ બધા સાથે જે જાણે છે, જે અનુભવમાં આ શ્રોત્ર વગેરે જ્ઞાનેન્દ્રિયો રહેલી છે અને શબ્દ વગેરે વિષયો રહેલા છે, એ અનુભવ જેમાં થાય છે એ અવસ્થાને જાગ્રત અવસ્થા કહેવાય. ઘણું થતું હોય છે જાગ્રત અવસ્થા, છતાં પણ એનું મુખ્ય વિશેષતા કહે, મુખ્ય વિશેષ. કારણ કે સ્વપ્નથી જાગ્રતને જુદી પાડવા માટે આ પ્રકારની વ્યાખ્યા કરવામાં આવી. કારણ કે કોઈ પ્રશ્ન કરે છે કે સ્વપ્નમાં અને જાગ્રતનો ફેર શું છે? સ્વપ્ન પણ એવું જ છે, જેવી જાતનો અનુભવ જાગ્રત અવસ્થામાં હોય એવો જ અનુભવ જાણે કે સ્વપ્ન અવસ્થામાં થતો એવું લાગે છે. તો ફેર શું છે બેમાં? ત્યાં પણ હવે આવું જ જગત હોય છે, ત્યાં પણ એવા જ વિષય હોય છે, ત્યાં પણ એવું જ હું આવું છું, મારી આવી ઇન્દ્રિય હોય છે, ત્યાં પણ એવો અનુભવ થાય, ત્યાં સુખ દુઃખ અનુભવ, બધું આવું ને આવું જ છે. તો ફેર શું? ફેર એટલો કે ત્યાં વિષયો છે ખરા, પણ આ શબ્દાદ વિષયો નથી. તે ઇન્દ્રિયો છે ખરી, પણ આ શ્રોત્રાદ ઇન્દ્રિયો નથી. ત્યાં શ્રોત્રાદ ઇન્દ્રિયો ત્યાં કઈ છે? તો ત્યાં તો એક નવો દેહ ઉત્પન્ન કરવામાં આવે. એટલે આત્માને જયારે એમ થાય કે ચાલો બહુ થયું જાગ્રત અવસ્થા, હવે આપણે સ્વપ્નનો અનુભવ કરીએ અથવા તો આત્માને જાગ્રત કાઢી મૂકવામાં આવે એમ કહો, એવું છે ને કે કર્મનું પરિણામ છે. જાગ્રત અનુભવ ક્યારે થાય છે? જાગ્રતના અનુભવ માટે જવાબદાર જે કર્મ હોય એ કર્મના ફળ રૂપે જાગ્રત અનુભવ થાય. સ્વપ્નના અનુભવ માટે જે કર્મ જવાબદાર હોય એ કર્મના ફળ રૂપે સ્વપ્નનો અનુભવ થાય. અને સુષુપ્તિના અનુભવ માટે જે કર્મ જવાબદાર હોય એનો પરિણામ સુષુપ્તિનો અનુભવ થાય. એટલે આ બધી અવસ્થાઓ એક પછી આવતી હોય છે, એનું નિર્ણય કોણ કરે? કર્મ નિર્ણય કરે. ક્યારેક ઘણો પ્રયત્ન કરે ઊંઘ આવે જ નહીં, જો કર્મ ના પાક્યો તો. અને ક્યારેક ઘણી વાર જાગવા ઈચ્છે તોય ના જગાય છે, ઊંઘ આવી જાય. એ પછી કયું કર્મ પ્રબળ છે? કર્મ તો બહુ છે બધા, પણ જે કર્મ પ્રબળ હોય એનું ચાલે. જાગ્રત કર્મને જગાડી રહ્યા છે, પણ જયારે સ્વપ્નના કર્મ પ્રબળ બને એટલે આને પછાડી રહે અને પોતે પછી પ્રભાવ ઉત્પન્ન કરે. અંતેથી હવે આત્માને અનુભવ શેનો? સ્વપ્નનો. એટલે આત્મા તો એક નવા શરીરની રચના કરે. આ શરીર છે ને જાગ્રતનું સ્થૂળ શરીર, એને બેભાન બનાવી દે. આ ચેતન બનાવી દે અને એક નવું શરીર ઉત્પન્ન કરે. કેવું શરીર? સ્વપ્નના સૂક્ષ્મ પદાર્થોના અનુભવ માટે જે યોગ્ય હોય એ પ્રકારનું શરીર ઉત્પન્ન કરે. તો આ જાગ્રત અવસ્થાના સ્થૂળ વિષયો છે એનો અનુભવ કરવા માટે યોગ્ય શરીર આપણી પાસે અત્યારે છે. સ્વપ્નના જે પદાર્થો છે એનો અનુભવ આનાથી ના થાય. જેમ સ્વર્ગના પદાર્થોનો આ શરીરથી ના થાય, તેના માટે જુદું દેવતાનું કે જે એવું શરીર જોઈએ. નરકનો અનુભવ આનાથી ના થાય, એના માટે ત્યાંનું શરીર જોઈએ. તો સ્વપ્ન પણ એક લોક છે, સુષુપ્ત પણ એક લોક છે, જાગ્રત પણ લોક છે. એમ કહો ને, લોક એટલે કે અનુભવનું ક્ષેત્ર. તો જેવું અનુભવનું ક્ષેત્ર હોય તે એ અનુભવને અનુરૂપ વિષય હોય, અને તો એને માટે એ પ્રકારનો દેહ કે ઉપાધિ જોઈએ. એટલા માટે સ્વપ્નના વિષયો સૂક્ષ્મ હોય છે. એટલે સ્થૂળ દેહથી એ સૂક્ષ્મ વિષયનો અનુભવ ના થાય, અને માટે એ સૂક્ષ્મ વિષયનો અનુભવ થાય તે માટે એવું સૂક્ષ્મ શરીર ઉત્પન્ન કરવામાં આવે. સૂક્ષ્મ પ્રકારનું શરીર. ત્યાં દેહ હોય, ત્યાં જ્ઞાનેન્દ્રિય હોય, કર્મેન્દ્રિય હોય, બધા વિષયો હોય, સૂર્ય, બધું આ હોલ બધું હોય, પણ આ હોલ ના હોય. એ કેવો સ્વપ્નનો હોલ હોય, જે હોલમાં બેસવા માટે આ શરીરથી પ્રવેશ કરો ના ચાલે. એ હોલમાં કઈ એ ત્યાંનું શરીર હોય જ પ્રવેશ કરી શકે. એટલા માટે બાકીની બધી વસ્તુઓ સમાન લાગતી હોય, સ્વપ્નમાં પણ આ દૃશ્ય અને દ્રષ્ટાનો વ્યવહાર ચાલતો હોય, વક્તા અને શ્રોતાનો વ્યવહાર ચાલતો હોય. જાણે કે આવું જ હોય, પણ આ નથી, આના જેવું નથી. તેની ઇન્દ્રિયો જુદા પ્રકારની છે, તેના વિષયો જુદા પ્રકારના છે. એટલા માટે જે જુદાઈ પાડનારી વિશેષતા છે
ઇન્દ્રિયો અને વિષયો એ દ્વારા જાગ્રત અવસ્થાનું અહીંયા આગળ વર્ણન કે વ્યાખ્યા કરવામાં આવી કે ભાઈ શ્રોત્રાદિ જ્ઞાનેન્દ્રિય આ શ્રોત્ર વગેરે જ્ઞાનેન્દ્રિયો છે અને શબ્દ વગેરે વિષયો છે એ અનુભવને એ બે વચ્ચે જ્યારે વ્યવહાર થાય તો અનુભવોને જાગ્રત કહે છે. આ અનુભવ જેમાં થાય અવસ્થાને જાગ્રત અવસ્થા કહે છે. સ્થૂલ શરીરાભિમાની તો ભાઈ આ જાગ્રત અનુભવ ક્યારે થાય? આત્મા જયારે સ્થૂળ શરીરમાં અભિમાન ધરાવે. એટલા માટે આ ત્રણ દેહની ચર્ચા કર્યા પછી આ ત્રણ અવસ્થાની ચર્ચા કરે છે. સ્થૂલ, સૂક્ષ્મ, કારણ, શરીર. એટલે આત્માને સ્થૂળ દેહમાં જયારે કે સ્થૂળ શરીરમાં અભિમાન હોય ત્યારે જાગ્રત અવસ્થા, આત્માને સૂક્ષ્મ દેહમાં અભિમાન હોય ત્યારે સ્વપ્નાવસ્થા, આત્માને કારણ દેહમાં અભિમાન હોય ત્યારે સુષુપ્તિ. આ પ્રકારની વ્યવસ્થા છે. બધું ત્રણ છે. શરીર પણ ત્રણ, અવસ્થા પણ ત્રણ, ગુણો પણ ત્રણ વગેરે. એટલે કે છે સ્થૂલ શરીરાભિમાની આત્મા વિશ્વ ઇતિ ઉચ્યતે. તો સ્થૂળ શરીરમાં અભિમાન ધરાવનાર આત્માને વિશ્વ કહેવામાં આવે છે. એટલે આપણે કોણ છે અત્યારે? વિશ્વ. વિશ્વ એટલે જે સંપૂર્ણ છે. કારણ કે જાગ્રત અવસ્થામાં આપણા સમગ્ર વ્યક્તિત્વની અભિવ્યક્તિ થાય છે. ભલે એમ કહેવામાં આવ્યું કે સ્થૂળ શરીરમાં અભિમાન ધરાવનાર આત્મા વિશ્વ છે, પરંતુ સ્થૂળ શરીરમાં અભિમાન ત્યારે હોય જ્યારે સૂક્ષ્મ શરીરમાં પણ હોય. કારણ કે સૂક્ષ્મ શરીર જયારે સ્થૂળ શરીરને ચેતનતા પ્રદાન કરે ત્યારે આ દેહ તો ચેતનવંત બને, અને તેથી સ્થૂળમાં સૂક્ષ્મમાં પણ અભિમાન હોય. અને સૂક્ષ્મ અભિમાન ક્યારે હોય? અભિમાન કરાવનારું જ અજ્ઞાન છે, એટલે કારણ શરીર. જાગ્રત અવસ્થામાં સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ આ ત્રણેય દેહમાં અહંભાવ હોય છે. તો અહીં કહે છે શું? સ્થૂળ શરીરાભિમાની આત્મા વિશ્વ ઇતિ ઉચ્યતે. માત્ર સ્થૂળ દેહમાં અભિમાન ધરાવનાર આત્માને વિશ્વ કયો? કારણ કે જાગ્રત અવસ્થામાં સ્થૂળ દેહની પ્રધાનતા છે. જાગ્રત ત્રણ દેહનું કાર્ય તો છે જ. સ્થૂળ દેહ ક્યારે કામ કરી શકે? આ શ્રોત્ર વગેરે ઇન્દ્રિય ક્યારે કામ કરી શકે? તમે આ શબ્દો ક્યારે સાંભળી શકો? જયારે એ શબ્દ તમારી શ્રોત્રેન્દ્રની પાછળ મન હોય ત્યારે. ખરું ને? ઇન્દ્રિયની પાછળ મન હોય તો જ કામ થાય ને. હું બોલી પણ ક્યારે છું આ શબ્દ? આ વાણી જે ઇન્દ્રિય છે એની પાછળ મન હોય તો મનના સંકલ્પો વાણી વડે વ્યક્ત થાય. એ ઇન્દ્રિય ત્યારે જ કામ કરી શકે જ્યારે મન એને સાથ આપતું હોય. મન તો સૂક્ષ્મ શરીર ધરો, એટલા માટે સૂક્ષ્મ શરીર પણ કાર્ય કરતું હોય, એમાં પણ અભિમાન હોય. અને એ અભિમાન શેને કારણે છે? અજ્ઞાનને કારણે. અને તેથી આપણે કારણ છે અભિમાન હોય. છતાં પણ જાગ્રત અવસ્થામાં સ્થૂળ દેહની પ્રધાનતા હોવાને કારણે સ્થૂળ શરીરાભિમાની આત્મા વિશ્વ ઇતિ ઉચ્યતે, એને વિશ્વ કહેવાય. આ જાગ્રત અવસ્થાનું વર્ણન થયું. તો કૈવલ્ય ઉપનિષદ કે સૈવ માયા પરિમોહિત આત્મા શરીરમાં સ્થાય કરોતિ સર્વમ સ્ત્રીયન્નપાનાદિ વિચિત્ર ભોગૈ સૈવ જાગ્રત પરિતૃપ્તિ મેતી. જાગ્રત સૈવ આત્મા. કયો આત્મા? સચ્ચિદાનંદ સ્વરૂપ. આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે, જે પૂર્ણ. હું કોણ છું? સચ્ચિદાનંદ સ્વરૂપ છું, પૂર્ણ છું, આનંદ સ્વરૂપ છું. એ આત્મા કોણ? જે જગતનું કારણ. સોહમ સો કામયતા. જેને જગત સર્જન કર્યું, જે જગતનું અધિષ્ઠાન છે. તત્વમસી એવો ઉપદેશ કરવામાં આવ્યો. ઉપદેશ કે તત્વમસી. તત્ હે શ્વેતે કેતુ, તત્ અર્થાત જે જગતનું કારણ છે એ તું છે. તું કહો અલ્પહીન દીનહીન નથી. તું કોણ છે? તદ એટલે કોણ? જગતનું કારણ, જગતનું અધિષ્ઠાન, જગતનો આત્મા, સમગ્ર જગતને ધારણ કરનાર, સમગ્ર જગતને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર, સર્વવ્યાપી જ્ઞાન સ્વરૂપ તું છે. શું વાત કરો છો? તો અત્યારે હવે કેમ? સૈવ આત્મા માયા પરિમોહિત આત્મા. પરંતુ એ જ જે જગતનો આત્મા છે, જે બ્રહ્મ છે,
એક અદ્વિતીય છે, પૂર્ણ છે, સચ્ચિત આનંદ છે. એ આત્મા માયા પરિમોહિત આત્મા. વિચાર કરો, માયાથી મોહિત થયેલો. માયા ભલભલાને મોહિત કરનારી છે. કોને? બ્રહ્મને મોહિત કરનારી છે. એટલે વળી પાછું આ બહુ ગૂંચવણ. બ્રહ્મના બે સ્વરૂપ થયા. આવે એક એવું સ્વરૂપ માયાથી મોહિત થયેલું સ્વરૂપ, બીજું કયું સ્વરૂપ? માયાથી પર. આ બ્રહ્મે એક સાથે બે કામ કર્યો. એટલે આ પોતે માયાથી મોહિત થવાનું પસંદ કર્યું. જયારે આપણે એમ કહેવામાં આવે કે ભગવાને આ બધા શરીરોની રચના કરી, પછી એમાં પ્રવેશ કર્યો, શિવ થકી જીવ થયો, બરોબર છે. પણ એને પોતે પસંદ કર્યું. શું પસંદ કર્યું? માયાથી મોહિત થવાનું. આ તો કેવું જાદુગર જે છે એને પોતે જ રચના કરી અને પછી પોતે જ મોહિત થઈ ગયો. પણ જાદુગર ઉભો છે અને મોહિત થયો. બે જાદુગર થયા, બે ભગવાન થયા. એક ભગવાન કયો? જેના મૂળ સ્વરૂપમાં છે, જે માયાનો પતિ છે. બીજો ભગવાન કયો? જે પોતે માયાથી મોહિત થયો. આજે યાદ રાખવાની, બહુ સમજવાની જરૂર છે. સ્વામી, હું બ્રહ્મ કેવી રીતે? બ્રહ્મ તો વિચાર સ્વામી, આ સંસારી બ્રહ્મ સંસારી છે. આ સુખ દુઃખ અનુભવનો બ્રહ્મ તો બીજું કોણ અનુભવે છે? કોણ બીજું? એક જ ચૈતન્ય છે, એક જ તત્વ છે. એને બ્રહ્મ કહો, સચ્ચિદાનંદ કહો, પરમાત્મા કહો, શિવ કહો, જે કહો તે એને જ જાણે કે પોતાની જ ઈચ્છાથી માયાથી મોહિત થવાનું પસંદ. મોહિત થયેલું ભૂલી ગયો ટૂંકમાં. અંતેથી આજે અજ્ઞાની છે. આવરણ વિક્ષેપ જેનું સ્વરૂપ ઢાંકી દે, એનામાં અનેક પ્રકારનો મોહ ઉત્પન્ન કરે, ભ્રમ ઉત્પન્ન કરે, ખોટા ખ્યાલ ઉત્પન્ન કરે. અજ્ઞાન કહો કે માયા કહો, કોણ? એ બ્રહ્મ. એટલે બ્રહ્મના બે રૂપ થયા કે બ્રહ્મે બે વેશ પહેર્યા. એક કયો વેશ પહેર્યો? એક તો જાણે પોતે છે તેવો ને તેવો જ, અને બીજાનો વેશ પહેર્યો, અજ્ઞાનનો વેશ પહેર્યો. એમ કરીને જીવ બની ગયો. એક બીજું માનવું હોય તો એમ કહો કે બ્રહ્મએ બે વેશ પહેર્યા, માયાનો, સમષ્ટિનો અને વ્યષ્ટિનો. સમષ્ટિનો વેશ પહેરીને ઈશ્વર, વ્યષ્ટિનો વેશ પહેરીને જીવ. પોતે છે તેને તે રહેવાય. પોતાનું બ્રહ્મપણ્યું છોડ્યા વગર, પોતાની પૂર્ણતા છોડ્યા વગર એને માયાનો સમષ્ટિનો વેશ પહેર્યો, ઈશ્વર કહેવાયો. અવિદ્યાનો વ્યષ્ટિનો વેશ પહેર્યો, જીવ કહેવાયો. અને એટલા માટે માયા પરિમોહિત આત્મા, માયાથી સર્વ રીતે મોહિતેલું કોણ? બ્રહ્મ છે. શરીરમાં સ્થાય કરોતિ સર્વમ. એ જરા સ્થૂળ દેહમાં અહમ ભાવ ધરાવે છે. સ્થૂળ દેહને હું કહે છે. એટલે શું થાય? સ્થૂળ દેહની બધી મર્યાદાઓ મારી મર્યાદા. સ્થૂળ દેહની તૃષ્ણા મારી તૃષ્ણા બની ગઈ. આ દેહમાં તો ભૂખ હોય ને તરસ 1000 વસ્તુ હોય, હું ભૂખ્યો, હું તરસ્યો. આ દેહમાં 1000 જાતની ઈચ્છા હોય તો મારી ઈચ્છા બની ગઈ. સ્ત્રી અન્નપાન વિચિત્ર ભોગઈ. ભોગની અનેક ઈચ્છાઓ જન્મે, અંતેથી એ જ પાછું એને વિષય બનાવી રાખ્યા. પાછા બેઠો બેઠો શું કરે તો વિચાર કરો. એક તો આપણે દેહની રચના કરી, પોતે પ્રવેશ કર્યો, અહમભાવ કર્યો, જીવ બની ગયો, અનેક ઈચ્છાઓ ઉભી થઈ. ઈચ્છા પૂરી કરો એને જ પાછું આ બધી વ્યવસ્થા કરી કે લે ભાઈ. તો એટલે માટે પેલો કાળો બહાર આવે જ નહીં. ઈચ્છા થાય, વિષય મળે, બસ એ પછી આગળ ઘાટ ના કરે. બીજી ઈચ્છા તો બીજો વિષય, ત્રીજો વિષય. કદાચ તને ખબર ના હોય કે તારી ઈચ્છા કેમ પૂરી કરે, વેદ આપી દે તને. હજારો જાતની એમાં અનેક પ્રકારના બધા કર્મકાંડ આપ્યા. એટલે પુત્ર જોઈએ તો આ કર્મ કર, પેલું જોઈએ બીજું કર્મ કર, ફલાણું જોઈએ ત્રીજું કર્મ કર. આમ સંસાર ચાલુ રાખવાની બધી વ્યવસ્થા એને કરી, જેથી આ બિચારો છૂટો થાય તેને. ઉર્ધ્વમૂલમ અધશાખમ અશ્વત્થમ પ્રાહુ અવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાની યસ્તમ વેદ સ વેદ વેદ. છંદાંસી યસ્ય પર્ણાની. આ વેદ છે, કર્મકાંડ એના પર્ણ છે, શોભા છે. એટલે આ બધા પર્ણ એટલે જે પાંદડા હોય ને એ વૃક્ષની શોભા છે.
સાથે સાથે એની અંદર બધી બખોલો, બધા દોષને ઢાંકનારા છે. એટલે બહારથી બહુ સરસ સરસ દેખાય, અંદર જાત જાતના સાપ અને ગોળ ને શું બધું રહેતું હોય એ બહારથી ખબર ના પડે. તેવી રીતે આ કર્મકાંડ આવું જ છે, બધા દોષને ઢાંકનારું છે. અને એટલેથી અજન્મ મૃત્યુના ચક્રમાં ગતાગતમ કામ કામા લભંતે, આ કામનાથી પ્રેરાયને કર્મ કરનાર લોકો ગતાગતમ યાતાયાતમ, ગયો આવ્યો ગયો આવ્યો. આવું ધંધો ઉભો કર્યો ભગવાને. લો ભાઈ છૂટા મૂકી સાહેબ, પછી ચક્કર મારા કરો. અને એટલે ભાઈ પાછો બેઠો બેઠો જોઈએ છે કેવું ચાલે છે. પણ પોતાના સંસારને ચાલુ રાખવાની બધી વ્યવસ્થા એને કરી. અવિદ્યા હોય તો કામ ના, ને કામ તો કર્મ હોય, તો કર્મ ફળ હોય, તો નવો દેહ હોય, જન્મ મૃત્યુ હોય. સાથે થોડીક પણ એને થોડી વ્યવસ્થા રાખી કે જયારે આને જરા આ રમતમાં થાકશે ત્યારે પછી કઈ કહેશે કે અમારે બહાર નીકળવું છે. થાકે નહીં ત્યારે ભલે ચાલ્યા કરે, જન્મ ચાલ્યા કરશે. ક્યારેક થાકશે અને ક્યારેક થશે કે બસ મારે તો હવે નિરાશ જોઈએ, હું થાકી ગયો. તો લે આ શાસ્ત્ર પણ પછી તૈયાર કર્યા. એને કર્મકાંડ પણ આપ્યું, કર્મ કરીને અંદર રમત કરવા માટે. પછી એને જ્ઞાનકાંડ આપ્યું, શું આમાંથી મુક્ત કરવા માટે. એ વ્યવસ્થા કરી. પાછી જ્ઞાનકાંડ પણ આપ્યું, ઉપનિષદ પણ આપ્યા. પાછું એ પોતે જ કે છે વેદાંત કૃત વેદ વિદેવ ચાહમ, વેદાંતનો ઉત્પન્ન કરનાર, પ્રગટ કરનાર પણ એનો સંપ્રદાય પ્રવચન આપનાર પણ, એટલે કોણ નેતૃત્વ કોણ કરવાનું છે, એટલે પ્રવચન આપનાર પણ એ વ્યવસ્થા પણ એને કરી. તેથી એને સનક સનંદન વગેરે બધા આ જ્ઞાન ને વૈરાગ્યના આચાર્યોને પણ જન્મ આપ્યો. જો એટલે આ એક પરંપરા રાખી. ભલે મનુષ્યાણામ સહસ્રેશુ કશ્ચિત યતત સિદ્ધ. વાત સાચી છે કે હજારોમાંથી કોઈક એક હોય જેને આવું થાક લાગે, જેને મનોમોક્ષ જન્મે, જેને આ બધાથી ત્રાસ થાય. બધા થાકી ગયા સ્વામી. ઘણા લોકો નહીં ચાલ્યા જ કરે, ઘણા લોકોને થાક લાગતો જ નથી. એટલે નવું ઉભું કર્યા જ કરે. નવી નવી પાર્ટીઓ, નવા નવા વિષયો, નવી નવી વસ્તુઓ. પૂરું થઈ ગયું, ફરી પાછી ચાલુ. કોઈક એવો વિવેક નીકળે જેના કે નહીં થાય, થાકી ગયો, અભાવ થઈ ગયો, મુક્ત થયો. એના માટે પછી આપણું વ્યવસ્થા કરી રાખી. વેદાંત કૃત વેદ વિદેવ ચાહમ, આ વેદને પ્રગટ કરનાર પણ વેદથી જાણવાનું પણ એને જાણે કોણ? વેદ એ સર્વ અમે વેદ્ય. એનું કે મને જાણવા માટે નહીં તો કોઈ મને જાણશે જ નહીં. એટલે એને શાસ્ત્રો આપ્યા જેથી ક્યારેક કોઈક જાણે. પણ જણાવનાર કોણ? એ જ જણાવનાર પાછો, એ જ ગુરુ બને. એ જ આ જ્ઞાન પરંપરા જે છે એનો સંપ્રદાયનો પરંપરા તો ચાલુ રાખનાર બને, સંપ્રદાયનો પ્રવર્તક. આ બધી એને વ્યવસ્થા કરી. આ બધી એને શું કહેવાય? જાગ્રત અવસ્થા. સ્થૂળ શરીરાભિમાની આત્મા વિશ્વ એની ઉચ્ચતે. બાકી તો જાગ્રત અસ્ત્રીયન્નપાનાની વિચિત્ર ભોગઈ સૈવ જાગત પરિતૃત્વમાં જાગ્રતના આ બધા સ્થૂળ વિષયોના અનુભવો કરે છે. તો આપણી 5 જ્ઞાનેન્દ્રિયોથી જગતના સ્થૂળ વિષયનો અનુભવ કરવા, એ અનુભવ જે અવસ્થામાં પ્રાપ્ત થાય એને જાગ્રત અવસ્થા કહેવામાં આવે. તો આત્મા એટલે હું કોણ છું? અવસ્થાત્રય સાક્ષી. જાગ્રતમાં સાક્ષી છું, જાગ્રત અવસ્થા નથી. વિશ્વ એટલે કે સ્થૂલ શરીરાભિમાની આત્મા વિશ્વ હેતુ ઉચ્ચતે. સ્થૂળ દેહનો અંચળો ધારણ કરનાર કે સ્થૂળ દેહના વસ્ત્રો ધારણ કરનાર, વેશ ધારણ કરનાર આત્માને વિશ્વ કહેવામાં આવ્યો. જેમ પેલો આપણો અભિનેતા હોય એ અમુક વેશ ધારણ રાજા કહેવામાં આવે, પછી એને પ્રધાન કહેવામાં આવે, પછી એને ભિખારી. અત્યારે આને ભિખારી જ કહેવો છે. અત્યારે તો જાગ્રત આમાં કોણ છે? ભિખારી. સ્વપ્નાવસ્થામાં કોણ છે? પ્રધાન. સુષુપ્તમાં કોણ છે? રાજા. એવું કેવું હોય તો હા. એટલે આપણે વિવેક માટે કહેવામાં આવ્યું હું વિશ્વ નથી, હું જાગ્રત નથી, હું તો કોણ છું? આ સર્વનો દ્રષ્ટા છું. તો અવસ્થાત્રયનો સાક્ષી છું.
જાગ્રત પછી સ્વપ્નાવસ્થાની વાત કરે છે. સ્વપ્નાવસ્થા કેતી છે. જો પ્રશ્ન હોય હવે શિષ્યને, એટલે આનો આ પ્રશ્ન રાહ જોવા વગર જ કહે છે. જાગ્રત અવસ્થાનો પ્રશ્ન કર્યો, સુષુપ્તિનો પ્રશ્ન કરશે, પણ હે શિષ્ય, તારા મનમાં સ્વપ્નાવસ્થા કોને કહેવાય એવો પ્રશ્ન જન્મવો જોઈએ ભાઈ. હા, જાગ્રત વાત કર્યા પછી પ્રશ્ન જન્મવો જોઈએ કે તો ભગવાન સ્વપ્નાવસ્થા કોને કહેવાય એવો પ્રશ્ન જન્મ્યો હોય તો ઉત્તર આપે છે. જાગ્રત અવસ્થાયામ યદ દૃષ્ટમ યદ શ્રુતમ તજ્જનિત વાસનયા નિદ્રા સમયે યહ પ્રપંચ પ્રતીયતે સા સ્વપ્નાવસ્થા સૂક્ષ્મ શરીરાભિમાની આત્મા તૈજસ ઇતિ ઉચ્યતે. સ્વપ્નાવસ્થા કાંઈ છે, સ્વપ્નાવસ્થા કોને કહેવાય એવો તારો પ્રશ્ન હોય તો ઉત્તર આ પ્રકારે છે. તો સ્વપ્નની આપણને સ્વપ્નનો પરિચય આપે છે, સ્વપ્નની વ્યાખ્યા કરે છે. કારણ કે સ્વપ્ન જે છે એ મનની કલ્પના છે. સ્વપ્ન જગત જે છે એ મન વડે સર્જાયેલું છે. પણ આ મન જે છે એ સ્વપ્ન જગતનું સર્જન કેવી રીતે કરે છે, કયા આધારે કરે છે, શા માટે મને જે સ્વપ્ન આવે છે એ એમાં વિશેષતા મારી હોય, તમને સ્વપ્ન આવે તમારું જુદા પ્રકારનું હોય. આ દરેકને જુદા પ્રકારના સ્વપ્નો આવે છે અને રોજ જુદા આવે છે. એનું કારણ શું? જાગ્રત તો એકને એક જ છે, એના જ લોકો છે, એના જ વિષયો છે. બરાબર? સ્વપ્નમાં બધો બદલાઈ જાય છે રોજ રોજ. એવું કેમ? એટલે સમજાવે છે કે આ સ્વપ્નાવસ્થા છે એ તો મનની કલ્પના છે. કલ્પના કયા આધારે કરી? તો કલ્પના સંસ્કારના આધારે કરી, વાસનાના આધારે કરી. એ સંસ્કાર ક્યાંય જન્મ્યા? તો કે છે જાગ્રત અવસ્થાયામ યદ દૃષ્ટમ યદ શ્રુતમ. આ જાગ્રત અવસ્થામાં જે આપણે જોયું હોય, જે સાંભળ્યું હોય, આમ તો બધું બહુ કરતા હોય. આપણી 5 ઇન્દ્રિયો છે. જે જોયું હોય, સાંભળ્યું હોય, સ્પર્શ કર્યો હોય, સૂંઘ્યું હોય, ચાખ્યું હોય, બધું આવે છે. ખાલી બેનો અહીંયા ઉલ્લેખ કર્યો. ટૂંકમાં જાગ્રત અવસ્થામાં જે કંઈ અનુભવો થયા હોય, પરંતુ આપણા બધા અનુભવો આ જ્ઞાનેન્દ્રિય સ્તરે થતા હોય છે. વિષયના અનુભવો એટલે 5 જ્ઞાનેન્દ્રિય સ્તરે જે કંઈ અનુભવો થયા હોય, છતાં પણ યદ દૃષ્ટમ યદ શ્રુતમ, જે જોયું હોય, અને કારણ કે આપણા અનુભવો મુખ્યત્વે આ 2 સ્તરે થતા હોય છે. ભદ્રં કર્ણેભિઃ શૃણ્યામ દેવાઃ ભદ્રમ પશ્યેમ અક્ષભિર્યજત્રાઃ. તો દેવતાઓને પ્રાર્થના શું કરી? હે દેવતાઓ, કૃપા કરો જેથી અમે અમારા કાન વડે જે સાંભળીએ એ ભદ્ર અર્થાત કલ્યાણકારી હોય. અમે જે આંખો વડે જોઈએ એ પણ કલ્યાણકારી હોય. તો સૂંઘવાનું કલ્યાણકારી નહીં જોઈએ? સૂંઘીએ કલ્યાણકારી હોય, જે ખાઈએ એ કલ્યાણકારી હોય, જે અડકીએ એ કલ્યાણકારી હોય. એવું નહીં કે બધું જોયું કલ્યાણકારી, અડક્યો અકલ્યાણ, એવું આપણે નથી જોયું. છતાં પણ આ બેનો મુખ્ય ઉલ્લેખ કર્યો. કારણ કે આપણા મોટા ભાગના અનુભવો આ 2 સ્તરે આવતા હોય. ચાખીએ ખરા, આપણે કેટલો વખત ચાક કરો? થોડો વખત. ખાવાનું 2 વાર હોય, 3 વાર હોય, 5 વાર હોય, તો શું કેટલો સમય જાય? સૂંઘવાનું પણ, સ્પર્શવાનું, આ સ્પર્શના, રસનાના, ઘ્રાણના વિષયો અનુભવો ખરા, પણ એ ઓછા હોય. એટલું જ નહીં, પરંતુ એના બહુ સંસ્કારો ઊંડા રહી પણ જતા નથી. અડકેલી ઘણી વસ્તુઓ કે બહુ ભૂલી જવાતો હોય છે. સુગંધે ભૂલી જવાતી હોય છે, સ્વાદ ભૂલી જવાતો હોય છે, પણ જોયેલી વસ્તુ ભૂલાતી નથી. આ સાંભળેલું ભૂલાતું નથી. કોઈ કહી ગયું 15 દાડા યાદ રહે, મહિનો યાદ રાખી, જિંદગી યાદ રહે. સાંભળેલું, જોયેલી વસ્તુ, એ આ જોયેલું ને સાંભળેલું બાળપણની અંદર પણ, બાળપણના જીવનથી માંડીને અત્યાર સુધીમાં જે બધી વસ્તુ આપણા મનમાં સંગ્રહાયેલી છે એમાં મુખ્યત્વે કયા અનુભવો છે? જે જોયેલું અને સાંભળેલું. પેલું બાળક એકદમ જ એને આપણે રેલવે સ્ટેશન પર લઈ ગયા
પ્લેટફોર્મ પર એકદમ જ પેલી ટ્રેનમાંથી વિસલ વાગી હપકી ગયું, એવી જોરથી વિસલ વાગે ને આટલું વાર હપકી ગયું, આખી જિંદગી યાદ રહે. જરાક વિસલ વાગે ને કંઈક થઈ જાય, જરાક અવાજ આવે કંઈક થઈ જાય, એને ખબર નથી કે મને આટલો ડર કેમ લાગતો હશે, પણ પેલી વિસલ વાગી એવું હપકી ગયો, એવું ડરી ગયો. એ જે સંસ્કાર રહી ગયા અંદર, જયારે જયારે બધી પરિસ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે આપોઆપ જ એને ખબર પણ ના હોય, એટલે પ્રયત્ન પણ ના હોય, અને આપોઆપ એ પ્રકારનો જ પ્રત્યાઘાત જન્મે. આમ આપણે કેટલાય બધા આપણી કેટલાય પ્રત્યાઘાતો છે. કેટલાક લોકોને તમે નાની જગ્યામાં લે તો ગુંગળાઈ જાય, બહાર કાઢો, નાની જગ્યામાં ક્લોસ્ટ્રોફોબિયા આવું થઈ જાય. કોઈકને વળી તમે પાણી પાછળ નથી જવું, કોઈને પાણીનો ડર હોય, કોઈ ઉપર લઈ જાવ તો કે નહીં જોયે, નીચે જોવા બીક લાગે. કેનેડાની અંદર ટોરાન્ટો નામનું એક શહેર છે, ત્યાં લોકોએ મોટું CNN જાણે છે ને, ટેલિવિઝન ચેનલ છે, એટલે પૂરું ટાવર છે, બહુ ઊંચું ટાવર, CNN ટાવર. છેક ઉપરના માળે શું કર્યું છે, આખી જે આપણે આ ફ્લોર ખરો ને એમાં અમુક એમાં કાચનો ફ્લોર બનાવે છે, તો એ નીચે જોઈ શકો ત્યાં જઈને. પણ ઘણા બધા લોકો જોઈ છે, આમ જોતા ડરી જાય કે ના હું તો નહીં જોઉં, નથી જોતા. ત્યાં સુધી આમ 20 વર્ષનો યુવાન હટ્ટો કટ્ટો પડશે ને, પંજાબી છોકરો અમે ગયા સાથે, પેલો જોયે નહીં, આમ ના જોયે. આમ હાઈ ઊંચાઈનો ડર, નીચે જોવાનો ડર. એટલે આ તો કાચ છે, કઈ થવાનું નથી ને. હજી ઉપરથી જોવું તો કદાચ પડી ગયા, અહીંયા તો થવા છતાંય પણ કોઈક રીતે એવું જોયેલું હોય અને કંઈક ડરી ગયા હોય, કોઈક પડતા જોયો, કંઈક થયું હોય, કોઈને પડતા જોયા હોય, સિનેમા જોયો હોય, ગમે તે કહ્યું હોય. આ બધા શું સંસ્કાર, અનુભવ આપણામાં સંસ્કાર છોડી જતા હોય. એ સંસ્કાર જે છે એ હંમેશ માટે આપણા વ્યક્તિત્વને પ્રભાવિત કરતા હોય, ખાસ કરીને જે પ્રબળ સંસ્કાર હોય. એટલે આ બધા મનોવૈજ્ઞાનિકો આ બધી વસ્તુઓ આપણી બધી વિચિત્રતાઓ જુએ ને એટલે પછી પૂછે કે શું થયું હતું તમને, આપણો સ્વભાવ જુએ ને એટલે પૂછે કે સ્વામી એવું થયેલું ખરું તમને, આમ વર્તો છો, આમ બોલો છો, આમ ગુસ્સે થાવ છો, આવી જાતના પ્રત્યાઘાત દર્શાવો છો, આમ કરો છો, આમ કઈ થયું હતું? યાદ નથી આવતું, યાદ કરો. યાદ તો 5 વર્ષના વાત તો સાચી નથી, અમે ડાકોર લઈ ગયા હતા, ત્યાંથી આમ થયું હતું, પછી બસમાં બેઠા, પેલા ગયા, પછી આમ થયું, દાજી કહો કશું થયું, યાદ આવે પછી આપણને. એ જે છે ને એ રહી ગયો સંસ્કાર. અત્યારે જરાક અગ્નિ જોવાનું આમ ડરવું, આમ આપણામાં કેટલા ડર બેઠેલા હોય, કેટલા તીવ્ર રાગ હોય, તીવ્ર દ્વેષ હોય, અણગમો હોય, સૂગ હોય, ઘૃણા હોય, ભય હોય, ડર હોય, ઘણું બધું હોય છે. આમ નાની આમ ડર તો બધાને હોય, છતાંય પણ ડરની પણ એની કોઈ માત્રા હોવી જોઈએ ને ભાઈ. ડરાવનારી વસ્તુ ડરીએ બરાબર છે, પણ ગરોળી જો આમ ડરી જાય મરી જ જશે તો આપણને લાગે આખી ગડબડ છે ખરી. એટલે આઉટ ઓફ પ્રપોર્શન જયારે આપણું રિએક્શન કે પ્રત્યાઘાત તદ્દન એને અનુરૂપ હોય જ નહીં, ત્યારે લાગે કે કઈ આ જરા વધારે પડતી મુશ્કેલી છે. એવું બધી જાતને બધું આપણા મગજમાં ભરેલું હોય છે, જે આપણા સ્વભાવને પ્રભાવિત કરનાર હોય છે. એટલા માટે કહ્યું કે કેવી રીતે આપણા અનુભવોના સંસ્કાર મનમાં અંકિત થતા હોય, અને ખાસ કરીને જે પ્રબળ અનુભવો હોય એના સંસ્કાર ઊંડા અંકિત થાય. કે સંસ્કાર જાતના હોય, પાણી પર લખેલા સંસ્કાર પણ હોય, તરત જતા રહે. રેતી પર લખેલા પણ હોય, પવનથી ઉડી જાય. પથ્થર પર લખેલા સંસ્કાર તો લાંબો સમય રહે. તેમ આપણા કેટલા અનુભવો હોય જતું રહે. એ ફરીએ જ છે ને, ચક્કરમાં એ બધું જોઈએ છે, તરત નીકળી જાય મગજમાંથી. પછી જરાક થોડાક જો આ તો સ્વામી આ ચંદનનું વૃક્ષ છે, આ ચંદનનું છે, એ થોડોક રહે. પછી કેટલા સંસ્કારો હોય એ ઊંડા રહી જાય. કે આ તો ભાઈ કલ્યાણ સુબ્રમણ્યમનું કાર્તિકેયનું મંદિર છે, જો શિખર કેવું છે નામ વગેરે, અથવા તો અહીંયા ઉભા રહ્યા હોય ને કેવું આમ દૃશ્ય છે, એ વસ્તુ કદાચ આપણે પછી આંખ બંધ કરીને પછી યાદ આવી જાય આપણને. ટૂંકમાં કેટલાક ઊંડા આવા સંસ્કારો છે
જે આપણે નાનપણથી એકત્રિત સંચિત કરતા આવ્યા છીએ એ બધા સંસ્કારોથી આપણું મન ભરેલું છે. આપણે કોણ છે? જેવા સંસ્કારો એવા આપણે. કારણ કે આપણો સ્વભાવ કોનાથી નિર્ણય કોણ થાય? સંસ્કાર છે. પ્રકૃતિ યાન્તિ ભૂતાની નિગ્રહ કિમ કરીશતિ સદુષમ ચેષ્ટતે સ્વસ્યા પ્રકૃતિ જ્ઞાનવાન. ભગવાન કે વિવેક લોકો હોય, વિદ્વાનો પણ હોય, બધું સમજનારા પણ હોય, પરંતુ જો સાવધાન ન હોય તો એમના સ્વભાવથી સંચાલિત થતો બધું જ સમજ હોય, બધું જાણવું સ્વામી છે. પણ જે ક્ષણે સાવધાન નથી હોતા એ ક્ષણે હું નથી. કોણ વર્તે છે? મારો સ્વભાવ વર્તે છે. મોટે ભાગે આપણો સ્વભાવ જ વર્તતો હોય છે. આપણું વિવેકનું વર્તન તો બહુ ઓછું હોય. જયારે સાવધાન હોય ત્યારે વિવેક વર્તે, બાકી અસાવધાન હોય ત્યારે સ્વભાવ વર્તે. એટલે સ્વભાવ સુધારવાની જરૂર છે, વિવેકની જરૂર છે. વિવેકની મદદથી ઉદ્ધરેત આત્મના આત્માનમ. વિવેકની મદદથી આ સ્વભાવને બદલવાની જરૂર છે. પણ હવે આ બધા સંસ્કાર અંકિત થયેલા છે, એવો પ્રબળ સંસ્કાર હોય એ પોતાની જાતે વ્યક્ત કરવા માંગતા હોય, પરંતુ જાગ્રત અવસ્થામાં એ સંસ્કારને વ્યક્ત કરવા માટેની અનુકૂળતા ના પણ હોય. મારે શું ખાવું હોય, પણ અહીંયા ખાવાની અનુકૂળતા ના હોય. ટૂંકમાં બધા જોતા હોય, બધું કરતા હોય, એટલે બધું થાય ને, બધા દેખતા થાય ને આપણાથી. એટલે ઘણી મર્યાદાઓ, દરેકને મર્યાદાઓ હોય છે. અંદર હોય એવું બહાર કે બહાર પાડી દેવાની આપણાથી. બહાર જાહેર કરીએ તો મને કોઈ મિત્ર રહે છે નહીં આપણો, બધા ક્યાં ને ક્યાં ભાગી જાય. એટલે હવે અંદર ઘણું બધું હોય. એ વસ્તુ બહાર આવવા વિચારું ઉત્કંઠા એમાં હોય, પણ બહાર ના આવે એટલે સ્વપ્નમાં બહાર આવે. એટલે જે બધી આપણી સંગ્રહાયેલી વાસનાઓ, પૂરી ન થયેલી પ્રબળ વાસનાઓ, જે પોતાની અભિવ્યક્તિ ઈચ્છતી હોય એ બધી વાસનાઓને આ સ્વપ્ન જગતમાં વ્યક્ત થવાની તક મળે. એટલે ઊંઘી જવું એટલે મારો કબજો કોણ લે? આ પ્રબળ વાસના લઈ લે. એટલા માટે આપણે નક્કી ના કરી શકીએ કે સ્વપ્ન આપણું કેવું હશે. એ તો બહુ સારું, આપણે તકિયા પણ લખીએ ખરા, સ્વીટ ડ્રીમ્સ બધું લખીએ ખરા, પરંતુ એ ડ્રીમ સ્વીટ હોય કે નહીં એ આપણે નક્કી કેમ ના કરીએ છીએ? આપણાનો જે પ્રબળ વાસના હોય, બધા સંસ્કારો પ્રબળ સંસ્કાર હોય એ તરત પોતા આપણા મનનો કબજો લે અને કયા પ્રકારનું સ્વપ્ન હશે એ નિર્ણય કરે. એટલે આપણું મન પછી આ જગતની રચના કરે. કેવું જગતની? કલ્પિત જગતની. મનની કલ્પનાથી જગત રચાય. એટલું ખરું કે એટલું સ્વપ્નના જગતની રચના કરવા માટે આપણા સંકલ્પ સિવાય બે કશાની જરૂર નથી. જેવી રીતે આ જાગ્રત જગતની રચના કરવા માટે ભગવાનને પણ સંકલ્પ દ્વારા કંઈ પણ ના જોઈએ. એને બાકી બધી સામગ્રી લેવા જાય બિચારાનો ક્યાં પત્તો લાગે? ભગવાન એકલો બેઠો છે. ક્યાં બેઠો છે? ક્ષીર સમુદ્રમાં પ્રલયના જળ પર કશું છે જ નહીં. તે વખતે ભગવાન પાસે સર્જન કરવાનું કશું છે, સંકલ્પ કશું છે જ નહીં. તો સર્જન ક્યાંથી કર્યું? માત્ર એ બોલે, વિચારે થઈ જાય. એટલે કે ને અખંડાજી મહારાજ કે દેખો ભાई, ये लक्ष्मी देवी जो है भगवान की सेवा करती है. सेवानो एक प्रकार है. भगवान कहानी कहते हैं, भगवान कथा कर रहे हैं. ये लक्ष्मी देवी हाँ आप जरूरी है दुनिया में, आप सेवानो प्रकार है. अरे एમને કકા વચ્ચે આપણે આવું કરીએ તો એ પછી કુસેવા થઈ જાય. એટલે હા લક્ષ્મીદેવી આવું કરે એટલે ભગવાન થોડો પાનો છે. એટલે કથા કહેતા એમ ઉત્પન્ન થતું જાય. જેમ ભગવાન સંકલ્પ કરતા જાય જગત થતું જાય. ભગવાન જગતનું વર્ણન કરે લક્ષ્મીદેવીને. ટૂંકમાં એમની પાસે સર્જન કરવા માટે બીજું કોઈ સામગ્રી છે જ નહીં. શું કામ આવે? માત્ર કામ નથી, સંકલ્પ છે. બહુશ્યામ પ્રજાએ હું બહુ બની જાઉં, જન્મું, આટલું જ છે. એની માટે એટલું પૂરતું છે. આપણે માટે પૂરતું, પણ આપણે માટે સ્વપ્નમાં પૂરતું છે. જાગ્રતમાં સર્જન કરો તો માત્ર વિચારોના ઘોડાથી કઈ થતું નથી. બહુ ઘોડા દોડવી આપણે. જાગ્રત અવસ્થામાં બધું જોઈએ, પણ સ્વપ્નમાં ના જોઈએ. સ્વપ્ન શું છે? કામમ નિર્મિમાણમ પુરુષ. નિર્મિમાણો પુરુષ જેવું કામ વિચારજન્ય પહાડ, મસૂરી,
शिमला, हिमालय, જે કી કલ્પના કરો હાજર થઈ જાય. જાગ્રત અવસ્થામાં યદ દૃષ્ટમ યદ શ્રુતમ. માત્ર જાગ્રતમાં એટલે શું? જન્મથી માંડીને જન્મની વાત ક્યાં કરીએ? આપણે તો પૂર્વ જન્મના કેટલાય સંસ્કાર લઈને આવ્યા હોઈએ છીએ. એટલે ઘણી વાર સ્વપ્નમાં આપણને એવા પણ અનુભવ થાય જે ક્યારેય જાગ્રતમાં ન કર્યા હોય, એવા વિષયના અનુભવ થાય ત્યારે સમજવું કે કદાચ પૂર્વ જન્મનું હશે. શું ખબર પડે? હું તો કદાચ જોયું જ નહીં સ્વામીજી. આપ કહો છો કે સ્વપ્ન તો જાગ્રતમાં રહે છે, આવું કદાચ જોયું નથી, સાંભળ્યું નથી ને કલ્પના નથી કરી. કદાચ પૂર્વજન્મના સંસ્કાર હશે. ટૂંકમાં સ્વપ્ન અવસ્થામાં આપણા મનની જે સ્થિતિ હોય એમાં જે કોઈ પ્રબળ સંસ્કાર હોય, કદાચ પૂર્વજન્મનો કોઈ સંસ્કારમાં પ્રબળ થઈ ગયો. પણ સ્વામીજી ઘણા લોકોને સ્વપ્નમાં બધું ભવિષ્યનું દેખાય પાછું. એવું પણ થાય, એવું બને. કારણ કે ભાઈ ભવિષ્યના જે પણ ઘટનાઓ છે ને એની વર્તમાનમાં કઈ અસર શું કહે છે અંગ્રેજીમાં? ભાઈ નહીં, કમિંગ ઇવેન્ટ્સ કાસ્ટ ધ શેડો. એવું છે ને, આગળ જતા હોય આપણે તો આવતું આપણી સામે કોઈ પાછળ પ્રકાશ ને એનું પડછાયો પહેલા આવે. આવતું હોય ને પહેલા પડછાયો આવે પછી આવે. તેવી રીતે આવનારા સંજોગોનો પડછાયો પહેલા આવે. એટલે કે એની આપણને અણસાર પહેલા આવે પછી પ્રસંગો બને. શક્ય છે કે સ્વપ્ન અવસ્થામાં કોઈક અણસાર આવે જે બનવાનું છે. કારણ કે આવો અણસાર અમુક પ્રકાર બધાને આપણને કશું નથી આવતું, પણ ઘણા લોકોને આવતો જ અણસાર. બધાને નથી આવતો, પણ ઘણા લોકોને ખબર પડી જ જાય. ખાસ કરીને ઘણા કે સ્વામીજી કોઈ મરવાનું તો મને પહેલા ખબર પડી જ જાય છે. એટલે એવું હોય છે ઘણા લોકોને. ત્યાં કઈ થવાનું હોય, દૂરની જગ્યાએ દાદીમાને કઈ થવાનું હોય, પેલાને થવાનું હોય, વિચાર અહીંયા આવી જાય. ટૂંકમાં દરેક મનમાં કોઈનું કોઈ પ્રકારની જાત જાતની ક્ષમતા હોય, જેમાં આવી પણ ક્ષમતા હોય કે ભવિષ્યમાં શું થવાનું છે એનું કઈ. અને ખાસ સ્વપ્નમાં જે હોય ને એમાં આવી જાતની કદાચ ક્ષમતા કે પ્રકારના જે તરંગોને ગ્રહણ કરી શકતો હોય. મન તો પેલા ટ્રાન્ઝિસ્ટર જેવું છે ને, તરંગો જે છે ને ઝીલનારું હોય. જાગ્રત અવસ્થામાં મન છે એવા તરંગો ઝીલતું હોય છે. ઘણી વાર આપણે વિચારીને માણસ હાજર થઈ જાય થાય છે ને. કોઈ વિચાર કરીએ ને બેલ વાગે એ જ વ્યક્તિ હોય એટલે આવતો હશે એટલે જ આપણા મન પર પ્રભાવ પડ્યો હશે કોઈ રીતે, તરત એનો વિચાર મનમાં આવે. ઘણી વાર થતું હોય છે. તેવી રીતે ભવિષ્યમાં શું થવાનું છે એનો વિચાર પણ આવી શકે, સ્વપ્નમાં આવી શકે. અંતેથી આપણે કદાચ એવું પણ દેખાય. ટૂંકમાં જે હોય જ ખરું. વેદાંતિ લોકોને આમાં બધામાં કઈ રસ નથી, શું દેખાય ને શું નહીં. એમને એક જ રસ છે કે આ સ્વપ્ન છે ને મિથ્યા છે, એથી વધારે કોઈ રસ નથી. પણ આ સ્વપ્નનો ઉપયોગ બીજી રીતે થતો હોય છે. કારણ કે વેદની અંદર પણ આ વેદાંત છે ને કર્મકાંડમાં બધાનો ઉપયોગ થયા. એટલે વેદમાં વર્ણન જાણવા મળે કે સ્વપ્નમાં જો તમને સફેદ સાડી પહેરેલી કોઈ સ્ત્રી દેખાય તો આમ સમજવું, કાળા રંગના દાંત વાળા માણસ દેખાય તો આમ સમજવું. આવું બધું હોય છે વર્ણન. એટલે એમાં એવું હોય છે વર્ણન કે આવું બધું સમજવું. એટલે સ્વપ્નનો પણ ઉપયોગ થતો હોય છે. ખાસ કરીને આ માનસ ચિકિત્સકો સ્વપ્નનો પણ ઉપયોગ કરો. આપણે જઈએ તો પૂછે સ્વપ્નમાં શું કેવું છે તમારું સ્વપ્ન કેવું, શું જે બધી ખબર કે અંદર શું બધું ભરેલું હશે એ બધી ખબર કે ભૂતકાળમાં શું થયું હશે વગેરે વગેરે. એટલે એ પ્રકારે બધો ઉપયોગ થાય. પણ વેદાંતમાં એટલે એ બધી વસ્તુ ખોટી છે આપણે નથી કહેવા માંગતા. એનો ઉપયોગ નથી. અહીં તો માત્ર આપણે આત્માનું સ્વરૂપ શું છે એના સંદર્ભમાં ચર્ચા થાય છે. એટલે આપણે એ જ અંશની ચર્ચા કરીએ છીએ. બાકી સ્વપ્નની તો ચર્ચા કરે તો કરનારા લાંબી ચર્ચાઓ કરે બધી. એ ખોટું છે એમ નથી કહેતા, આ સંદર્ભમાં જરૂરી નથી. યદ દૃષ્ટમ યદ શ્રુતમ તજ્જનિત વાસનાયા. જે જોયું હોય, સાંભળ્યું હોય, જે જાત જાતના અનુભવ કર્યા હોય એમાંથી જન્મેલી વાસના વડે નિદ્રા સમયે આપણે ઊંઘી ગયા હોય પણ પૂરેપૂરું નથી ઊંઘ્યા. એ કેવી છે? અર્ધ જાગ્રત અવસ્થા. એક પૂર્ણ જાગ્રત અવસ્થા, સ્વપ્નને અર્ધ વિકાસ અવસ્થા, અર્ધ જાગ્રત અવસ્થા. અર્ધ વિકાસ વ્યક્તિત્વ પૂર્ણ વિકસિત ક્યારે છે? જાગ્રત અવસ્થામાં. સ્વપ્નમાં અર્ધ વિકસિત છે. એટલે અર્ધ વિકસિત અવસ્થા કહો, અર્ધ જાગ્રત અવસ્થા કહો. ટૂંકમાં અમુક આપણા વ્યક્તિત્વનો અમુક અંશ ઊંઘી ગયો છે. બધી જ્ઞાનેન્દ્રિય ઊંઘી ગઈ, કર્મેન્દ્રિય ઊંઘી ગઈ, વિવેક કરવાની બુદ્ધિ ઊંઘી ગઈ. માત્ર
આ સંકલ્પ વિકલ્પ કરનારું મન જાગે છે, એટલું જ જાગે છે, આખું નહીં. ટૂંકમાં આપણી ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ, જ્ઞાન શક્તિ, આ જ્ઞાન શક્તિ ઊંઘી ગઈ, જ્ઞાન શક્તિ ઊંઘી, પરંતુ પેલી ઈચ્છા શક્તિ એ જાગ્રત છે. સર્જન કરવાની શક્તિ, પ્રોજેક્ટિંગ પાવર, એટલે કલ્પનાની શક્તિ, અધ્યારોપ કરવાની શક્તિ, એ સંકલ્પ શક્તિ એટલું જ જાગ્રત છે, બાકી બધું ઊંઘી ગયું છે. ભલે આપણે કહીએ કે સૂક્ષ્મ શરીર જાગ્રત છે, સૂક્ષ્મ શરીર અભિમાની આત્માને વિશ્વ થઈ જશે કહેવાય, પણ આખું સૂક્ષ્મ શરીર જાગ્રત નથી. સૂક્ષ્મ શરીર તો જ્ઞાનેન્દ્રિયો આવે ને કર્મેન્દ્રિયો પણ આવે, અને મન બુદ્ધિ નથી ત્યાં, માત્ર મન છે, અનુભવ કરનાર છે. સ્વપ્નમાં માત્ર ભોગવવાનું જે છે તે નવું કોઈ કર્મ થતું નથી, કારણ કે કર્મ કરનારી બુદ્ધિ છે એ ત્યાં નથી હોતી. ભલે સ્વપ્ન આપણે કર્મ કરતા હોઈએ આપણને લાગે, પણ ત્યાં કર્તૃત્વ નથી. એટલે સ્વપ્નમાં જે કંઈ થાય એ દ્વારા આપણે કોઈ કર્મનું બંધન હોતું નહીં. તો શું થાય, સ્વપ્નમાં જે ધંધા આપણે કરતા હોઈએ એનું ફળ ભોગવવાનું હોય તો પછી ક્યાં નવો હિસાબ શરૂ થાય, એવું નથી. ટૂંકમાં સ્વપ્ન માત્ર જે કર્મ ફળ છે એનાથી એનો ભોગ જ છે. જાગ્રતમાં કર્તૃત્વ પણ છે અને ભોક્તૃત્વ પણ છે, સ્વપ્ન માત્ર ભોક્તૃત્વ જ છે. એટલે જાગ્રતમાં જે કર્મ કરીએ એનું ફળ પ્રાપ્ત થાય, સ્વપ્નમાં કર્યું હોય એનું કશું ફળ ના આવે. ત્યાં ચોરી કરીને આવતો હોય કોઈ સજા કરનાર, જાગીને ત્યાં સજા થાય એવી વાત છે. સ્વપ્નની ચોરીમાં સ્વપ્નમાં સજા કરે. પરમ દિવસ અહીં થયું તો પેલા રોજ અહીંયા ચંદન ચોરો આવે છે, આ લોકો ચંદનના વૃક્ષો આવ્યા છે, એને ચોર પહેલા જ પડેલા છે, રોજ આવે. પરમ દિવસ રાત્રે એક ચોર ત્યાં ઘૂસી ગયો, પેલા બ્રહ્મચારીનું પેલું છે ને મોટું ચોક એમાં જતો રહ્યો. કંઈક પછી એટલે કોઈ એક પેલો ઇઝરાયલનો એક છોકરો હતો ને, હમણાં તમે જોયું પેલો ઊંચો હતો, છેલ્લે ઓળખાણ કરાવ્યા એની, એને અવાજ સાંભળ્યો, પણ એની દિવસે મૌન વ્રત હતું, એ તો બોલી ના શકે. એટલે એને શું કર્યું, બધા ધડ કે બધાને જગાડી મૂક્યા. પૂછે તો બોલે નહીં પાછો, એટલે મૌન વ્રત ક્યાં સુધી લઈ જવાનું, પણ બોલે ના. બધા લાગ્યું કે ઈચ્છા કરું, બહાર નીકળ્યા બધા, અને પાછળ કંઈક પેલું કંઈક કાપતું હશે ને શું હશે ને પછી પેલું ભાગ્યો એના લોકો પાસે. પછી પાછા બધા આવ્યા, ચોકીદારો આવ્યા, અને પછી શોધ્યું બધા. તો કોઈ બે માણસો કંઈક છુપાઈ ગયા હતા ક્યાંક, એમને એક ભાગ્યો એક પકડાયો. બહુ દિવસથી આ લોકોને પેલા આપણે, કારણ કે શું કહેવાય, સંતા કુકડી રમાડે છે. રોજ જે અહીંયા હલચલ થતી હોય છે, રોજ જે પેલા આગા પાછા થાય, શું છે, રોજ કઈ ચોર આવે. આજે પકડાયો પછી એને બરોબર લાભ લેવામાં આવ્યો, એને જે બરોબર મઠારવામાં આવ્યો. બહુ દિવસ સંતા કુકડી છે ને બરોબર, પછી પોલીસ બોલાવ્યા હશે, પકડ્યો, એવું થાય. એટલે પણ આ સ્વપ્નમાં એવું થાય તો ત્યાં સજા થાય, જાગીને ના થાય. સ્વપ્ન કરવાની ત્યાં સજા થાય, માર પડે પણ કરવા સ્વપ્નમાં. પણ જે ત્યાં હિસાબ ત્યાં તોર થઈ ગયો. જાગી ગયેલો માણસ જુદો છે, સ્વપ્નમાં કર્મ કરનાર જુદો છે, અને જાગનાર જુદો છે. એટલા માટે સ્વપ્નમાં થયેલા કર્મ માટે આ જાગ્રત વ્યક્તિ જવાબદાર નથી. એટલે આપણે એનો જવાબ ના આપવો પડે, નહીતર પછી તો સ્વપ્નમાં જે ધંધા કર્યા હોય એનું વળી પાછું ફળ મળવાનું હોય તો નવો હિસાબ પાછો આપણું નવો એકાઉન્ટ ખાતું ખુલાય, એવું નથી થતું. સ્વપ્નમાં માત્ર ભોક્તૃત્વ છે, ભોગવવાનું છે, કોઈ કર્તૃત્વ નથી. એટલે નવા કોઈ પાપ પુણ્ય કર્મ આપણે એમાં સંચય ના થાય. નિદ્રા સમયે યહ પ્રપંચ પ્રતીયતે, જે પ્રપંચ છે જેની પ્રતિ થાય છે, અનુભવ થાય છે, એ સ્વપ્ન અવસ્થા છે, એ સ્વપ્ન છે. અને જે અવસ્થામાં અનુભવ થાય છે એ અવસ્થાને સ્વપ્ન અવસ્થા કહેવામાં આવી. એ કહ્યું તે પ્રમાણે સ્વપ્નનો અનુભવ કરવા માટે આત્મા જાગૃતનો સ્થૂળ દેહ છે અને અચેતન બનાવી રહે છે, અને સ્વપ્નના અનુભવ માટેનો યોગ્ય દેહ ત્યાં રચે છે. અને તેથી ત્યાંના બધા પદાર્થો સ્વપ્નમાં બધા મનના જ કલ્પિત હોય. ત્યાં ભલે સૂર્યચંદ્ર દેખાતા પણ આ સૂર્યચંદ્ર ના હોય, ત્યાં ભલે આંખો વગેરે હોય આ આંખો ના હોય, ત્યાં શરીર વગેરે હોય આ શરીર. એટલા જ માટે ઘણી વાર એટલે કોઈ માણસ દેખતો હોય અને કોઈ કારણસર ધારો કે અંધાપો આવી ગયો હોય તો એ માણસ સ્વપ્નમાં જુએ એવું બની શકે, કારણ કે
ઘણા વર્ષો એને જોયેલું છે ને, એટલે જે બધી છાપ રહી ગયો હોય એને કારણે સ્વપ્નમાં જાણે બધું જોતો હોય એવો અનુભવ થાય. એ જ બતાવે છે કે આ આંખો ત્યાં નથી, ત્યાં નવી રચેલી આંખો છે. તેવી રીતે કાનમાં બેરા છે, હવે ના સંભળાતું હોય, પહેલા સાંભળ્યું છે બહુ બધું, એટલે સ્વપ્નમાં સાંભળતો એવું લાગે આપણને. અહીં જાગ્રતમાં કોઈ આપણને ધારો કંઈ ન કરવા દેતું હોય, કશું ખાવા ના દેતું હોય, ઘણું થતું હોય છે. એટલે એકવાર જાહેર ડાયાબિટીસ થયો તમે કોઈ આપે જ નહીં. પેલા સ્વામીજીને કોઈ આપતું જ નથી. મારી બાજુમાં બેઠા છે ને, સાક્ષાત લેતા ને, જો કે એ તો આમ ના પાડી દે. આપણે હોય તો કોઈ આપતો તો લઈ પણ લઈએ, એ તો બહુ કડક છે એટલે એ તો લે બે નહીં. પણ એને હતું કોઈ આપતું નથી, કારણ જાણે છે બધા. પણ એને જે આપણા લોકોનો અનુભવ નથી એ સ્વામીને, એ તો ખવડાવી દે એને. અથવા તો એને વ્યવહાર એવો રાખ્યો કોઈ એવું કરે છે નહીં, એવું પણ બને. તમે કેવો વ્યવહાર હવે એના પર પણ આધાર છે. ઘણા લોકો નજીકમાં જાય છે નહીં, બોલે છે નહીં બાપુ. પણ બાકી આવું આપણે ખાવું હોય ના આપે એવું બને તો શું થાય? પછી સ્વપ્નમાં આપણે બધું રચીએ. કારણ કે ઘણું આપણે જાહેર કરતા હોઈએ છીએ અને પછી આપણે અંદરથી છોડવાતા હોઈએ છીએ. આપણે જાહેર કરીએ મીઠાઈ નથી ખાતો, એને હોય તો પણ ના આવે ને કે સ્વામી નથી ખાતા, અથવા આપતો તો કે સ્વામી નહીં ખાય. એટલે ઘણા લોકો આ નજીકના લોકો એ લોકો જાહેર કરતા હોય છે. એટલે આમ જે નજીક ના હોય ને એ નવા સ્વામીજી નહીં આપવાનો, સ્વામી ના ખાય, પૂછતો કરો ભાઈ. એટલે આવી રીતે જાગ્રતમાં આપણે વંચિત આવે એટલે સ્વપ્ન ભજન બધો પૂરેપૂરો લાભ લઈએ. ભાઈ પૂછનારું કોઈ નથી. હું તો એવો શિષ્યો ઉત્પન્ન કરું છું બધું ખાવા છે. આના તો ત્યાં આવે તો ના, આના ત્યાં આવે તો ત્યાં આપણે એવું જ થાય. ત્યાં તો આપણે રચના કરીએ ને, એ ત્યાં એવા શિષ્યો છીએ જે આપણે કરવું એ કરવા દે. ત્યાં જવાબ ના આપો, એનો જવાબ આપવો પડે. કશું કરીએ તો જવાબ આપવો પડે કે શું કર્યું શું ના કર્યું, બધી નોંધ લેવાતી હોય. તીધાડ તો આમ કર્યું હતું, હવે કેમ નથી કરતા, એમણે આપીને લીધું ને અમે આપીને કેમ નથી લીધા વગેરે. એટલે ભાઈ કાયદેસરની વસ્તુ છે ને. પછી એટલે મેં સવારનો જવાબ આપવો છે તેનો જવાબ આપવો પડે. કોઈ પૂછનાર નથી ખબર છે કરો ક્યાં કેમ કર્યું. એટલે તમે તે વખતે તો ખાધા પહેલા આપેલું બધાને પ્રસાદ, આજે પછી આજે પહેલા લઈને કેમ આપ્યો. ચાલો એટલા માટે દરેક તમારા વ્યવહારમાં સભાનતા જોઈએ. જો ના હોય તો પછી પછડાયા તો. એટલે સ્વપ્ન અવસ્થા એ મારી વ્યક્તિગત રચેલી અવસ્થા છે. મારી વાસનાઓને કારણે થયેલી છે, જે પ્રબળ વાસનાઓ રહી ગયો, જે પૂરી ના થઈ ગયા હોય વગેરે. સૂક્ષ્મ શરીરાભિમાનાત્મા તૈજસા ઉચ્યતે. તો ત્યારે સૂક્ષ્મ શરીર એક અંશ કામ કરતા, આખું સૂક્ષ્મ શરીર એક અંશ કામ કરતો હોય છે. પણ એમાં ત્યારે પણ અહંભાવ તો હોય જ છે, ત્યાં પણ હું પણ હોય જ છે. ત્યાંનો જે દેહ છે એ દેહમાં અહંભાવ હોય, ત્યાંની જે ઉપાધિ મનબુદ્ધ એમાં અહંભાવ હોય. એટલે સ્વપ્નનો જે અહંકાર એ પણ સ્વપ્નનો અનુભવ કરનાર જે તૈજસ છે એને પણ અહંકાર હોય, ત્યાંની ઉપાધિમાં અહંભાવ હોય. ત્યાં એનો કોઈ મળી જાય ગુરુ તો ત્યાં ખબર પડે ને, પણ ત્યાં તો એનો ગુરુ પણ એવો છે ને ટૂંકમાં ત્યાં આગળ. પણ એટલે સ્વપ્નના જે આત્માને કે અનુભવ કરનારને તૈજસ એમ કહેવામાં આવ્યું. કેમ તૈજસ? જે તેજસ પ્રકાશનો બનેલો છે. આ સ્વપ્ન કેવું છે? પ્રકાશમય જગત છે. એ માત્ર વિચારમય જગત છે. વિચાર વસ્તુ કેવી છે? જે ચૈતન્યના પ્રકાશથી પ્રકાશિત હોય. અને આ સ્વપ્ન જગત જાણે પ્રકાશમય જગત છે, તેજોમય જગત છે. એટલા માટે તેજસ એટલે કે વૃત્તિમાંથી સર્જાયેલું છે, અને માટે એનો અનુભવ કરનારને તૈજસ એમ કહેવામાં આવ્યું. તો તૈજસ એ ઉચ્ચતે વિશ્વ અને તૈજસ. પછી આવે છે સુષુપ્ત અવસ્થા પછીના ક્લાસમાં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્ર
सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम्। श्री गुरुभ्यो नमः। हरि ओम्। Govinda
મંગલ